તમને ખબર છે કે ધોરણ 10 બોર્ડની પરીક્ષા તમારી 27 તારીખથી શરૂ થશે ફેબ્રુઆરી મહિનાની. તો એના પહેલા જે પ્રી બોર્ડની પરીક્ષા લેવાય છે એનો ટાઈમ ટેબલ જાહેર થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. ઉત્તરાયણ પછી 18 જાન્યુઆરીથી તમારી પ્રી બોર્ડની પરીક્ષા શરૂ થશે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આજના પેપરમાં આવ્યું છે ધોરણ 10ની પ્રી બોર્ડ પરીક્ષા પ્રિલિમ સાથે જ 18 મેથી લેવાશે. કયા દિવસે કયું પેપર આવશે એ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવું છું. અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ શહેર ડીઓ હેઠળની 600 સ્કૂલોમાં 18 મેથી પ્રી બોર્ડની એટલે કે પ્રિલિમ પરીક્ષા શરૂ થશે. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કઈ તારીખે તમારે કયું પેપર હશે. 18 તારીખે વિદ્યાર્થી મિત્રો શનિવારે તમારે સૌથી પહેલા ગુજરાતીનું પેપર છે. એના પછી 19 તારીખે રવિવારની રજા આવશે અને 20 તારીખે વિદ્યાર્થી મિત્રો તમારે ગણિતનું પેપર હશે. બેઝિક હોય કે એના પછી સ્ટાન્ડર્ડ હોય બંનેનું પેપર વિદ્યાર્થી મિત્રો 20 તારીખે જ લેવાશે. 21 તારીખે એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાનનું પેપર છે. જો તમે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય કે પછી ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તમારે આ દિવસે આ જ પેપર હશે. 22 તારીખે વિદ્યાર્થી મિત્રો તમારે વિજ્ઞાનનું પેપર છે અને છેલ્લું પેપર ઇંગ્લિશનું વિદ્યાર્થી મિત્રો 23 તારીખે છે. જો તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હશો તો ગુજરાતી અને અંગ્રેજી એની ફર્સ્ટ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ અલગ અલગ આવશે. તો 18 તારીખે ઇંગ્લિશનું પેપર હશે, 23 તારીખે ગુજરાતીનું પેપર હશે. જો તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હશો તો ગુજરાતી મીડિયમમાં ભણતા હશો તો આ જ પ્રમાણે તમારી પરીક્ષામાં પૂછાશે. આપણી ચેનલ ઉપર ઘણા બધા વિષયના આપણે પેપર સોલ્યુશન પણ કરાવીશું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરાવીશ. જો તમારે પ્રી બોર્ડમાં અને ફાઇનલ બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ લાવવા હોય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા દોસ્તો સાથે શેર જરૂર કરો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.